મારું નામ ભીલ ભરતભાઈ નરસિંહભાઈ, ગામ સમરપુરા, તાલુકો નસડી, જિલ્લો છોટાઉદેપુર. મારા ફાર્મનું નામ છે ભૂમિ ગંગા પ્રાકૃતિક ફાર્મ. પહેલાં મેં 5 વર્ષ પહેલાં રાસાયણિક ખેતી કરતો. તે વખતે કપાસનું વાવેતર કરતો. એમાં એટલો ખર્ચ થતો કે જબરજસ્ત ખર્ચો થતો હતો. અને પછી મારા મિત્રનો સંપર્ક થવાથી મને પ્રાકૃતિક ખેતીની માહિતી મળી. એટલે અમે પણ મિત્રના એમના સંપર્કમાં આવ્યા અને અમે પોતે પોતાના ખર્ચે પ્રાકૃતિક ખેતીના ફાર્મ જોયા અને ગૌશાળાઓ જોઈ. ત્યાંથી એવું થયું કે આપણે જે ખેતી કરી રહ્યા છે રાસાયણિક, એમાં બહુ જ ખર્ચો થાય છે. એટલે પછી અમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને પ્રાકૃતિક ખેતી કરવાના 5 આયામો છે. એ 5 આયામો દ્વારા ખેતી હું કરી રહ્યો છું 5 વર્ષથી. અને 20 વર્ષ અગાઉ મેં ગાય આધારિત એક પુસ્તિકા મળવાથી મેં તે વખતે કરી ચૂકેલો ખરો ખેતી, પણ આવા 5 આયામો નહોતા. એટલે તે વખતે મને કોઈ સફળતા મળી નથી. અને આ પ્રાકૃતિક ખેતીની માહિતી મળવાથી કરવાથી અમને ઘણો જ નફો થાય છે. હું પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે નિંદામણ બહુ ખર્ચ થતો હતો. અને પ્રાકૃતિક ખેતી કરવાથી ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરવાથી હવે જમીન માતામાં ચોમાસાની અંદર એટલા અળસિયા ઉત્પન્ન થાય છે. ઝેરમુક્ત ખેતી કરવાથી આ જમીન મારી એટલી ભરભરી થઈ જાય છે. અત્યારે હાથથી જ તમે જમીન ઉપાડો તો એ જમીન ઉપડી શકે છે. અને જે નિંદામણ થાય અમે આચ્છાદન તરીકે આ જમીનમાં અમે મૂકીને આચ્છાદન કરીએ છીએ. અને જે બીજ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ અમારું નેચરલી બીજ છે. એ વર્ષોથી એનું એ જ દેશી બીજનો ઉપયોગ કરીએ છીએ. અને વાવણી વખતે સૌપ્રથમ અમે ખેતીમાં જમીન માતાને ઉપાડીને પછી હું જાતે જ ઘન જીવામૃત ગાયના ગોબરમાંથી ઘન જીવામૃત બનાવું છે. એમાં જીવામૃત નાખીને ઘન જીવામૃત તૈયાર કરું છું. ત્યાર પછી બીજ વાવતી વખતે અમે બીજામૃતનો પટ પાઈને એની વાવણી કરું છું. એટલે એ વાવણી કરવાથી બીજામૃતના પટ પાયેલા જે વાવણી કરવાથી કોઈ પણ અનાજ આપણે વાવણી કરીએ છીએ એને ફૂગજન્ય રોગ પ્રતિકારક શક્તિ હોવાને કારણે એને કોઈ જાતનું નુકસાન થતું નથી. અને મેં ચોમાસામાં મકાઈ, તુવર, કપાસ મિશ્ર પાક પદ્ધતિ તરીકે હું વાવણી કરું છું. એમાં 100% મને સફળતા મળી છે. અને રવિ પાકમાં હું મકાઈ, ચણા, ડુંગળી, લસણ, ધાણા, મેથી અને અન્ય પાકો મિશ્ર પાક પદ્ધતિમાં હું કરું છું. તમે જોઈ રહ્યા છો. અને આ વાલોર પાપડી તરીકે હું આ વાલોર પાપડી 20 વર્ષથી આનો ઉપયોગ કરું છું, સાચવી રાખ્યું છે. અને એના સાચવવા માટે ગાયના છાણના છાણા બનાવીને એની રાખથી દર વર્ષે મેં આનું બીજ તૈયાર થયા પછી એને ગાયના છાણના રાખોડી અંદર મૂકવાથી આને કોઈ પણ જાતનો રોગ નથી આવતો. અમે માસ્ટર ટ્રેનર તરીકે પણ ફરજ બજાવીએ છીએ 2 વર્ષથી. એમાં દરેક ખેડૂતને એવું કહીએ છીએ કે રોગમુક્ત ભારત બનાવવું હોય તો આપણે પોતે સ્વયં પ્રાકૃતિક ખેતી કરો. પહેલાં જે વડીલો કરતા હતા એ જ ખેતી કરવાની છે. અને 0 બજેટ પણ કહી શકીએ. તો આ ખેતી કરવાથી આપણને બિલકુલ ખર્ચ નહીં થતો. પ્રાકૃતિક ખેતી એવી છે કે ઘરનો પૈસો ઘરમાં, ગામનો પૈસો ગામમાં અને બહારનો પૈસો ગામમાં આવે. એ માધ્યમ કરશું તો આજે આપણા દેશના વડાપ્રધાન બધાના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જો બધાના સ્વાસ્થ્ય માટેનું જો અભિયાન ચલાવતા હોય તો આપણે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી પોતાના માટે પણ કરવું જરૂરી છે. સૌ પ્રથમ આપણે 200 લીટરનું ડ્રમ લેવાનું છે. એમાં 180 લીટર પાણી લેવાનું છે. ત્યારબાદ આ જીવામૃત બનાવવા માટે એમાં 10 લીટર ગૌમૂત્ર નાખવાનું છે. 10 કિલો દેશી ગાયનું છાણ ઉમેરવાનું છે. પછી એના પછી દેશી ગોળ 1 કિલો, ત્યારબાદ 1 કિલો બેસન, પછી વડ નીચેની કે રાફ નીચેની 1 મુઠ્ઠી માટી. આ બધું મિશ્રણ કરીને આ બેરલમાં મિક્સ કરવાનું છે. ત્યારબાદ શિયાળાનો સમય હોય તો 5 થી 6 દિવસે જીવામૃત તૈયાર થાય છે. અને ગરમીનો દિવસ હોય તો 3 થી 4 દિવસમાં આ જીવામૃત તૈયાર થઈ જાય છે. તો અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા જઈએ છીએ ગામડામાં. તો ખેડૂત એવું કહે છે કે ગોળ અને બેસન તો વેચાતો લાવવાનો. તો અમે એવું કહીએ છીએ કે પહેલા વર્ષે તમારે ખર્ચો થશે, બીજા વર્ષમાં તમે શેરડીનો ચાষ કરી નાખો એટલે
ગોળની જગ્યાએ તમે શેરડીનો ઉપયોગ કરો, એના દંડા કટિંગ કરીને અંદર નાખી દો એટલે ગોળ બોળની કંઈ જરૂર ના પડે. તો આપણે પ્રાકૃતિક ખેતીમાં આવી લોકોને તાલીમ આપીએ છીએ. અને બેસનની જગ્યાએ અમે એવું કહીએ છીએ કે ઘરે જો તમે ચણાનું વાવેતર કરો તો બેસન પણ આપણે ઘરે તૈયાર થઈ જાય છે. તો આ જીવામૃત બનાવવા માટે 0 બજેટ ખેતી એવું પણ અમે કહીએ છીએ.